દિયોદર ખાતે ગોસ્વામી સમાજના તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો। વાવથરા જિલ્લાના દિયોદર ખાતે ઓમ નમો નારાયણ જય દસનામ ગોસ્વામી સંસ્થાના આયોજન હેઠળ ગોસ્વામી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ રવિવારના રોજ દિયોદર સ્થિત લોહાણાવાડી ખાતે યોજાયો હતો। સમાજના વિદ્યાર્થીઓએ વિવિધ શૈક્ષણિક ક્ષેત્રમાં ઉત્તમ પરિણામો પ્રાપ્ત કરી સમાજનું નામ રોશન કર્યું હોવાથી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન અર્પણ કરી તેમની મહેનત અને સિદ્ધિઓને બિરદાવવામાં આવી। આ પ્રસંગે સમાજના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા। વક્તાઓએ વિદ્યાર્થીઓને સતત શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા અને સમાજના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપી। કાર્યક્રમનું સફળ સંચાલન આયોજક મંડળ દ્વારા કરવામાં આવ્યું। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાદાયક વાતાવરણમાં સંપન્ન થયો હતો। રિપોર્ટર પ્રકાશ ગોસ્વામી, દિયોદર સાથે ઉમેશ ગોસ્વામી। જે છોકરાઓ પાસ થાય અને એમનું સન્માન કરે એટલે આપણી સમાજમાં એ છોકરાઓ એકબીજાને જોશે અને એનાથી વધારે તૈયારી કરશે। એથી આ બધા છોકરાઓ આગળ વધશે અને કોમ્પિટિશનમાં ભાગ લઈને અતિશય વધારે તૈયારી કરશે અને વાલીગણ પણ આ બધું જોશે એટલે એ પાસે રહીને થોડી વધારે તૈયારી કરશે અને આ સમાજનો હેતુ એ બહુ સારો છે અને આ સમાજના હેતુથી જ આપણે થોડા આગળ વધી શકીશું અને ઉત્તરોત્તર જાળવી રાખીને આ કાર્યક્રમ આપણે દર વર્ષે કરીએ તો છોકરાઓ વધારે આગળ પડશે। જેમ કે સ્ટાર્ટિંગમાં 81% હતી, અત્યારે 97% સુધી પહોંચ્યું। એ કેમ પહોંચ્યું કે આ કાર્યક્રમ કરીએ એટલા માટે। જો આ કાર્યક્રમ આ રીતે ચાલુ કરીશું તો એક નહીં આવા ઘણા બધા છોકરાઓ તૈયાર થશે અને આ એક્ઝામ કે કોમ્પિટિટિવ આવે એમાં પણ વધારે છોકરાઓ પાસ થવા માટે અને અહીંયા આવવા માટે જે સ્ટેજને આધીન સ્ટેજ ઉપરથી પ્રોત્સાહન આપો એ છોકરાઓને લાગી આવે। એક તમે પૈસા આપો ને એક પ્રોત્સાહન આપો એ વધારે સારું લાગે। આમ તો વ્યસન મુક્તિ એ બહુ જરૂરી બહુ જરૂરી છે કેમ કે આજે જે સમાજ છે વ્યસનના કારણે જ પાછળ ધપાઈ ગયો છે અને આપણી સમાજમાં પણ એવું થોડા ઘણું ચાલી રહ્યું છે કે હવે તો બંધ થઈ ગયું ઘણા બધા તાલુકાઓમાં જે અફેણ કાચો આ બધું અને જે આપણે કપડો ચાલુ કરી બંધ થઈ ગયો છે અને આ એક કાર્યક્રમ દ્વારા પણ આપણે એમને એવું સૂચના આપી શકીએ છીએ કે આ વ્યસન મુક્તિ બંધ થવી જોઈએ। આની જગ્યાએ તમે આવી પ્રોગ્રામમાં આવો પૈસા વાપરો જે કસુમાં અને વ્યસનમાં વાપરો એ પૈસા આ છોકરાઓ પાસે થોડા વાપરો તો સારું રહેશે અને આ વ્યસન બિલકુલ થવું જ ના જોઈએ। જે નાના છોકરાઓ કરે એ પણ બિલકુલ સ્ટોપ થઈ જાય અને ત્યાંથી ચાલુ કરીશું તો પણ એ છોકરાઓ પર અસર થશે। જો મોટી ઉંમરના બંધ કરશે તો પાછળના છોકરાઓનો ભવિષ્ય સુધરી જશે।